જય માતાજી મિત્રો, આપણે ફરી વખત મહેસાણા જિલ્લાની અંદર આવેલા વિસનગર તાલુકામાં વાલમ ગામની અંદર આવ્યા છીએ, જ્યાં એક પરિવાર રહે છે. હરિભાઈ ગંગારામભાઈ સેનવા. એમની મદદરૂપ થવા માટે માનવ સેવા ગ્રુપ આવી પહોંચ્યા છીએ. કાકાની મુલાકાત કરશું. કાકાનું મકાન છે, મકાન જોઈ શકો છો આપણે. માજી છે એમના ધર્મપત્ની છે. જય માતાજી કાકા. હા, જય માતાજી. તમારું નામ શું છે? હરિભાઈ. હરિભાઈ. તમે કેવા? હરિભાઈ ગંગારામ. હરિભાઈ ગંગારામભાઈ સેનવા છો. તમે કેટલા ટાઈમથી અહીંયા રહો છો? કેટલા ખાસા 20-15 વર્ષથી. એમની શરીરની હાલત પણ આપણે જોઈ શકીએ છીએ કાકાની. આ એમના ધર્મપત્ની છે. કાકા, તમારે આવકનો સ્ત્રોત શું છે? આવકમાં મજૂર જઈએ ના જઈએ ને એવું સાહેબ મજૂર થતી મૂક્યા છે સાહેબ. તમારા છોકરા નથી? છોકરો એક જ છે, તો કોમ કારણ નહીં કરતો એવું મગજનું એવું. માજીથી કઈ કામ નથી થતું? કશું નહીં, તો કેટલા 10 વર્ષનું મળો તો અત્યારે બેઠો આટલો મેં કહો હું આખો લાવો. પંખો નથી તમારી અંદર? પંખો કશું જ નથી. પંખો બંખો નહીં સાહેબ. આ બોલો હોય બસ ગોળો છે એ આપણે જોઈ શકીએ છીએ. આટલી ગરમીની અંદર પણ કાકા પંખા વગર રહે છે. કાકા, પંખાની મદદ અમે કરી દઈશું તમને માનવ સેવા ગ્રુપ વતી. હું માનવ સેવા ગ્રુપમાંથી આવું છું, જે તમારા જ્યાં જરૂરિયાતમંદ લોકોની મદદ કરીએ છીએ. બરોબર. આ કાકા છે, એમના ધર્મપત્ની જોડે વાત કરીએ. માજી, તમારું નામ શું છે? નાની બેન. તમે ખાટલામાં જ છો 10 વર્ષથી? તમારીથી કઈ કામ નથી થતું? કશું નહીં થતું. તમારું કાકો ખાવા બનાવીને આપે ત્યારે તમે જમો છો? કાકો ડોહો એવું છે એમ. અમારાથી જે મદદ થતી હોય તમને કરશું અમે, અને પંખાની પણ તમને અમે કરી આપશું. એવું છે. એવું છે. અમે ને તમારા જેવા અમારે લોકો જ તમારા વિડીયો જોઈને અમને કરે છે મદદ. અમે તમારા સુધી પહોંચાડીએ છીએ. શું કહો? પ્યોરમાં તમારે કોઈ નથી? કોઈ નથી. એવું છે. છોકરો વધારે બુદ્ધિ નહીં. 40 વર્ષ નો શું કરે? 40 છોકરો છોકરો આવે જોજો. એ વાત સાચી છે તમારી. માજીને 40 વર્ષનો છોકરો છે, પણ હાફ માઇન્ડ છે, કઈ કામ નથી કરતો. કાકા, તમે જ મજૂરી કરીને ઘર ચલાવો? મજૂરી મળે છે તમને કાયમી? મદદ ના મળે એવું. એવું છે.